આજે તો એવું શું થયું કે આઈસ્ક્રીમના કપ લેવા જવું પડ્યું। જય માતાજી મિત્રો, આજે આપણે સવારમાં ગાડી લઈને પહેલા તો નીકળી ગયા હતા કેરા લેવા, પછી મિત્રો આપણે ફૂલ લેવા નીકળી ગયા। ફાઇનલી મિત્રો ફૂલની દુકાનેથી આપણે ફૂલ લઈ લીધા। આ બધું લઈને આપણે આવી ગયા હતા ઘરે। જમીને પછી આપણે નીકળી ગયા હતા અગરબત્તી અને ગુગળનો ધૂપ લેવા માટે। બપોરના 5 વાગે આપણે પછી આવી ગયા હતા આઈસ્ક્રીમ વાળાની દુકાને। પછી ફટાફટથી આઈસ્ક્રીમનો ઓર્ડર દઈ દીધો હતો। આઈસ્ક્રીમ વાળા ભાઈએ મને આઈસ્ક્રીમ કપ લેવા માટે મોકલી દીધો। પછી દુકાને પહોંચીને આપણે આઈસ્ક્રીમના કપ લઈ લીધા। આઈસ્ક્રીમ વાળા ભાઈએ પછી આઈસ્ક્રીમના કપમાં નાખવાનું ચાલુ કરી દીધું। ફાઇનલી હવે અમુક કપ ભરવાના બાકી છે। આ છે આઈસ્ક્રીમનો છેલ્લો કપ, એ કમ્પ્લીટ કરીને પેક કરી નાખ્યો। પછી ભાઈએ આઈસ્ક્રીમ ગોઠવવાનું ચાલુ કરી નાખ્યું અને આપણે લઈ લીધી આઈસ્ક્રીમની ચમચી। આપણે પછી આઈસ્ક્રીમ લઈને ઘરે આવી ગયા હતા, કેમ કે ઘરે સત્સંગ હતો। આપણે પછી બધાને આઈસ્ક્રીમ દઈને છેલ્લે આપણે એક આઈસ્ક્રીમ લઈ લીધો હતો અને ખાવાનું ચાલુ કરી દીધું છે। આપણે મસ્ત મજાનો આઈસ્ક્રીમ ખાઈને ત્યાર પછી ચોકલેટથી કાતરો ભરેલો હતો। આપણે પછી ચોકલેટ ખાવાનું ચાલુ કરી દીધું। રાત સુધીમાં બધી ચોકલેટ ખાલે કરી નાખવાની છે। જમીન પછી આપણે ચોકલેટ પાછી ખાઈ લીધી હતી। તો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો।